આમ તો પત્રકાર એટલે સમાજનો પહેરેદાર, પત્રકાર એટલે ન્યાયનો રક્ષક, કળિયુગના આચાર્ય પણ કહેવાયા છે. પરંતુ હમણાં હારીજમાં બનેલ ઘટનાથી એવું લાગે છે કે આ વાક્ય પોલીસ માટે અજાણ હોય તેવું નજરે પડ્યું છે. તાજેતરમાં બનેલ ઘટનાની વાત કરીએ તો હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલાભાઈ નાદોડાએ ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા વિનોદ ઠાકર પર હુમલો કરવામાં આવ્યો. ગત મોડી રાત્રે હારીજમાં થયેલ માથાકૂટ વિગત માંગવા આ પત્રકાર માહિતી લેવા ગયા અને હારીજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલાભાઈ માહિતી આપવાની ના પાડી અને અભદ્ર ભાષાનો વ્યવહાર કરી ધમકી આપવામાં આવી અને ત્યારબાદ વિનોદ ઠાકર પર હુમલો કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હવે જાણવા જેવી બાબત એ રહી કે આ કોન્સ્ટેબલને પત્રકાર પર હુમલો કરવાની કોણે આપી છે છૂટછાટ? વિગત માંગવા જતા પત્રકારને કહેવામાં આવ્યું કે ટેલિફોનિક માહિતી લેવાની તમારે અહીંયા નહીં આવવાનું, નહીતર તમારો પગ ભાંગી નાખવામાં આવશે. આવી ધમકી પણ આપવામાં આવી અને પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની માહિતી માંગવા તમારે અહીંયા આવવું નહીં. ટેલિફોનિક માહિતી મેળવી લેવી, પોલીસ સ્ટેશનમાં જવા માટે આ જ મીડિયાને રોકવાવાળા પોલીસ અધિકારી પર કાયદેસર કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે. અશોક પ્રજાપતિ, એજીપી ન્યૂઝ ઇન્ડિયા. હું પત્રકાર તરીકે કામ કરું છું. ગઈકાલે રાત્રે હારીજની અંદર અસામાજિક તત્વો દ્વારા અવારનવાર દારૂ અને જુગારના ત્રાસના કારણે લોકો દ્વારા હેરાન થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ બન્યો કે નારુદા પટેલ છે તેને અસામાજિક તત્વો દ્વારા છરી મારવામાં આવી. તે બાબતે હારીજ પોલીસ સ્ટેશન હું માહિતી લેવા ગયેલ તો હારીજ પોલીસમાં લાલભાઈ નારુદા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવામાં કે તમારે ટેલિફોનની માહિતી લઈ લેવાની, અહીંયા પગ નહીં મેળવવાનો, એટલે તમને પણ ભાગી નાખવામાં આવશે. એવું મારી જોડે બે ત્રણ સાક્ષી હતા અને સીસીટીવી કેમેરા છે. પણ હારીજ પોલીસ સીસીટીવી કેમેરા લાગુ હોય તો સીસીટીવી કેમેરા પર ચાલશે. મારા પર હુમલો કર્યો. હાલ અહીંયા જોઈ શકો છો કે આ લોહી, અહીંયા લોહી, આ મારા મોઢામાં લોહી અને અહીંયા લોહી જોઈ શકો છો. અને હુમલા કરવામાં આવશે. પોલીસ દ્વારા એવું કહેવામાં આવશે કે અમે બધી જોડે હપ્તા લઈએ છીએ તો તમારે આ બાબતે કોઈ માહિતી આપવા કંઈ બોલવાનું નહીં. અને તમારે જે જુઓ તે ટેલિફોનની માહિતી અને લાલાભાઈને હુમલા કરી કંઈક સંબિત આપવાનું છે. જ્યારે હમણાં એક 10-15 દિવસ અગાઉ એક ચોરીની માહિતી હતી, એની અંદર પણ એક કંઈક પોલીસ ફરિયાદ થઈ હતી અને લાલાભાઈ નામદાર છે તે ગંભીર પોતાની મનમર્યાદા રાખે છે અને જાતિવાદ રાખે છે. તો આ બાબતે આગળ જિલ્લા પોલીસ હોય કે ગુજરાત કમિશનર યોગ્ય તપાસ જો ફરિયાદ ઓછી થાકી કહેવાય અને બીજા ચોથી તારીખ પર હુમલો કરવામાં આવે તો ભાઈ અન્ય લોકોનું શું રહ્યું? તો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે, સત્ય શું છે તે સીસીટીવી બહાર આવશે.